નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત જે લોકોને PE1 એટલે કે નવા અભ્યાસક્રમ મુજબ આપણે જોઈએ તો તમારા માટે આઈએમપી પોઈન્ટ બની જાય છે, જેમાં ટૂંક જવાબી MCQ સ્વરૂપમાં જેરોમી બ્રુનર. તો બ્રુનર એટલા માટે ઉપયોગી છે કારણ કે જેરોમી બ્રુનર છે એ આપણા એક સિદ્ધાંતના પ્રણેતા છે, જેનો 1915થી 2016 સુધી એટલે કે એક સદી સુધીનો એની જન્મસાલ એટલે કે એક સારું એવું જીવનકાળ દરમિયાન એને ઘણા બધા સંશોધનો કર્યા. અને જેરોમી બ્રુનર આવે ને નામ એટલે તમને યાદ આવી જવું જોઈએ શોધ અધ્યયન અથવા અન્વેષણાત્મક અધ્યયન. શોધ અધ્યયન કહો તો ભલે, અન્વેષણાત્મક અધ્યયન કહો તો ભલે. એક આપણો અધ્યયન અધ્યાપન ને શિક્ષણ જેમ છે, શિક્ષણને કેમ અધ્યયન કહી, એમ શોધ અધ્યયનને અન્વેષણાત્મક અધ્યયન. અન્વેષણ એટલે કે આમ શોધ કરવી એવું જ થાય. તો એવો એક અન્વેષણાત્મક અધ્યયન સિદ્ધાંત છે એ રજૂ કરનારા છે આપણા જેરોમી સેમોર બ્રુનર, અથવા ટૂંકું નામ બ્રુનર યાદ રાખજો. તો બ્રુનર આવે એટલે શોધ અધ્યયન અથવા અન્વેષણાત્મક અધ્યયન. હવે આમાં પ્રશ્ન એ પણ એક થઈ જાય કે એના પ્રણેતા કોણ છે? શોધ અધ્યયન અથવા અન્વેષણાત્મક અધ્યયનના બ્રુનર. એનું પૂરું નામ જેરોમી બ્રુનર પી. મનોવૈજ્ઞાનિક છે. જન્મ 1 ઓક્ટોબર 1915 ન્યૂયોર્ક, અમેરિકામાં. જન્મ સમયે થોડી મોતિયાની ખામીના હિસાબે દ્રષ્ટિ થોડી ઓછી હતી. ઓપરેશન બાદ તેમને દ્રષ્ટિ મળેલી છે. માતા રોઝ બ્રુનર, પિતા હર્મન બ્રુનર. એને પુરસ્કાર પણ ઘણા બધા મળેલા છે, જેમાં એક થોર્નડાઇક આપણે ખબર છે કે જે બિલાડીનો પ્રયોગ કરેલો છે એવા મહાન એક એના નામનો એવોર્ડ પણ એમને 1981માં મળેલો છે. બાલજાન પ્રાઇઝ એક 1987માં મળેલો છે. અને એક CIBA ગોલ્ડ મેડલ એ અમેરિકાનો છે, સાયકોલોજી ક્ષેત્રે મળે છે. એ પણ એમને એક વૈજ્ઞાનિક પુરસ્કાર પણ મળેલો છે. આમ ઘણા બધા પુરસ્કાર મેળવનાર આપણા જે બ્રુનર છે એના વિશે વાત કરીએ તો તમારે યાદ રાખવાનું એક એનું જન્મ 1 ઓક્ટોબર 1915 ન્યૂયોર્ક એટલે કે અમેરિકા. અને આમનો એક પ્રશ્ન તમને કહી દઉં કે મેં જ્યારે તમને સમજાવ્યું કે આપણે જીન પિયાજે, તો બ્રુનરમાં તમારે યાદ રાખવાનું અમેરિકા, એમ પિયાજેમાં શું યાદ રાખવાનું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. એનું પણ મેં તમને જીવન જણાવેલું છે કે પિયાજેનો જન્મ ક્યાં થયો છે. સલાહકાર એના ગોર્ડન ઓલ્પોર્ટ હતા. અને બ્રુનર છે એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં PhD થયા છે. એમણે પુસ્તકો લખેલા છે 2. એ પુસ્તકની વાત કરીએ તો 1956માં સ્ટડી ઓફ થિંકિંગ, કદાચ નામ પૂછી શકાય કે સ્ટડી ઓફ થિંકિંગ પુસ્તક કોનું છે, જેને 1956માં લખેલું છે, બ્રુનરનું છે. અને 1960માં એક બીજું પુસ્તક લખેલું છે ધ પ્રોસેસ ઓફ એજ્યુકેશન, કે જેમાં આપણે જોઈએ તો અમેરિકાને એવું થયું કે કંઈક આપણા શિક્ષણમાં ખામી છે. તે મહાન આવા અધ્યક્ષો, મહાન એવા મનોવૈજ્ઞાનિકોને ભેગા કર્યા અને એમને એમના શિક્ષણવિદોની ચર્ચા દ્વારા એવું જાણવા મળ્યું કે આપણે જે પદ્ધતિ છે, પ્રયુક્તિઓ છે આપણા શિક્ષણમાં છે એ ખૂબ જ જરૂરી છે બદલાવ, અને સિદ્ધાંતોના બદલાવ કર્યા. અને એમાં એક નવો જ સિદ્ધાંત અન્વેષણાત્મક અધ્યયન એ બ્રુનરે આપેલો છે, જેમાં બધા એ ભેગા કરેલા હતા રૂબરૂ મુલાકાત માટે. પણ જે પ્રભાવિત થયા હતા એવા પિયાજે, મેં તમને કીધું એમ, તો પિયાજે ક્યાંથી જાય છે તો કે આપણને ખબર છે કે પિયાજે છે એ એના માટે મહાન છે, કારણ કે એના બાળકો ઉપર અભ્યાસ કર્યો, બહુ લાંબો અભ્યાસ ચાલ્યો, અને એને એક આપણે કહી શકાય કે જ્ઞાનાત્મક સિદ્ધાંત આપ્યો. એનાથી જે પ્રભાવિત થાય અને પિયાજેને મળવા માટે બ્રુનર છે એ જાય છે રૂબરૂ મુલાકાત. તો એ ક્યાં જાય છે? જીનીવા. પરંતુ ઘણી બધી વાતો એવી હતી કે જે પિયાજે અને બ્રુનર સાથે એકમત નહોતી, સંમત નહોતા, અને ભિન્ન ભિન્ન ભેદભાવના લીધે એક નવા જ અન્વેષણાત્મક અધ્યયન સિદ્ધાંતને દેન મળી. બરાબર છે, એટલે કે સિદ્ધાંત પ્રગટ થયો. અને એના પ્રણેતા કોણ છે? આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ બ્રુનર, જેમાં મુખ્યત્વે પાયામાં સંકલ્પના. હવે સંકલ્પના એટલે શું? તો સંકલ્પના એમના સિદ્ધાંતમાં મુખ્ય પાયો છે. તો એ પાયાની સંકલ્પના શું છે એ પણ તમને સમજાવું, પણ એનું અવસાન એક જોઈ લઈએ. 5 જૂન 2016માં, આમ એક દાયકો કહી શકાય અથવા એક સદી કહી શકાય એવો એ જીવન જીવી ગયા જેરોમી બ્રુનર. સંકલ્પના એના સિદ્ધાંતનો પાયો છે, અને એનો સિદ્ધાંત એટલે કયો? અન્વેષણાત્મક અધ્યયન અથવા શોધ અધ્યયન. તો તમે યાદ રાખજો, અન્વેષણાત્મક અથવા શોધ અધ્યયનમાં ખબર છે કે શોધમાં શું કરવાનું હોય તો બાળકોને કહેવાનું ભાઈ તમે શોધી લો,
બરાબર છે, એ છે શોધ અધ્યયન. પહેલાં સમસ્યા મૂકવામાં આવે અને બાળકો એ સમસ્યા માટે શું શું અલગ અલગ કરી શકે છે એ તમે જોઈ શકો. તો ઘણા બધા એવા આમિર ખાનના મૂવીમાં પણ સમસ્યાલક્ષી શિક્ષણની વાત કરવામાં આવે છે કે સમસ્યાઓ આપે તારે જમીન પર, બરાબર છે, પોતપોતાની રીતે એ તમે સીન જોયો જ હશે કે શું બનાવે છે. તો એ છે સમસ્યા સામે વિદ્યાર્થીઓ અલગ અલગ સમાધાન શું લાવે છે તે. હવે એના પાયામાં, સિદ્ધાંતના પાયામાં શું છે? સંકલ્પના રહેલી. હવે સંકલ્પના એટલે શું? તો એ જેરોમી બ્રુનર એમ કહે છે કે કોઈ પણ બાબત છે ને એ સંકલ્પનાથી છે ને પ્રસ્થાપિત થાય છે. તો એની સંકલ્પના સમજવી ખૂબ જ જરૂરી છે. તો એ સંકલ્પના કઈ રીતે? જેમ કે ફૂલ, તો ડાયરેક્ટ ફૂલ તમે સમજાવશો તો ફૂલ નહીં સમજાય વિદ્યાર્થીને, કારણ કે ફૂલની અંદર એની સંકલ્પના સ્પષ્ટ કરો. ફૂલની અંદર શું હોય? ફૂલ કોને કહેવાય? તો કે ફૂલની અંદર પાંદડી હોય, રંગ હોય, સ્ત્રીકેસર હોય, પુંકેસર હોય. આ બધી સામ્યતા જેમાં જોવા મળે ને ફૂલ કહેવાય, બરાબર છે. એટલે એક એવો વર્ગ છે એ ફૂલ બને છે. એટલે ફૂલનો ખ્યાલ આવી ગયો, સંકલ્પના સ્પષ્ટ થઈ ગઈ. બીજો એક આપણે ખ્યાલ સમજી સંકલ્પના કોણ છે? તો લંબચોરસ. જેમ કે લંબચોરસ એટલે શું? તો કે લંબચોરસ ડાયરેક્ટ કોઈને કહેશો તો લંબચોરસ એમ ડાયરેક્ટ નહીં સમજાય, બરાબર. એના પાયામાં શું રહેલી છે? સંકલ્પના. તો કે ભાઈ ચાર બાજુ છે સરખી, ચાર બાજુ છે, ચાર સરખી બાજુ હોય તો ચોરસ બને છે, પણ લંબચોરસ છે એટલે ચાર બાજુ છે, કાટખૂણા છે, ચાર સમાંતર બાજુ છે સામસામેની, અને બધું એકરૂપ છે, એને લંબચોરસ કહેવાય. તો આ ખ્યાલ છે એને સ્પષ્ટ થઈ જશે. તો કોઈ પણ સંકલ્પનાને સમજવા માટે સંકળાયેલી નાની નાની બાબતની સમજ ખૂબ જ જરૂરી છે. આવું કોને કીધું છે? જેરોમી બ્રુનરે. અને જેરોમી બ્રુનરનો કયો સિદ્ધાંત છે? શોધ અધ્યયન અથવા અન્વેષણાત્મક અધ્યયન. આલે તમને ખ્યાલ આવી ગયો. એના પાયામાં શું છે? સંકલ્પના. તો એ સંકલ્પના એટલે તમે આવું ઉદાહરણ લખી શકો. તમને પૂછે કે બ્રુનરના મતે સંકલ્પના એટલે શું છે? કે ફૂલ હોય, એમાં પાંદડી હોય, રંગ હોય, સ્ત્રીકેસર હોય, પુંકેસર હોય. એ જેમ કે તમે ચોરસની સંકલ્પના લ્યો તો ચોરસમાં શું હોય? ચાર બાજુ સમાન છે, ચાર કાટખૂણા છે, ચાર બાજુ સમાન છે, બધી એકરૂપ છે, એને ચોરસ કહેવામાં આવે છે. આ એની સંકલ્પના છે. હવે આ સિદ્ધાંતને કીધું છે કે જેને આપણે કહી શકાય કે બાળકોને જ્ઞાન વ્યક્ત કરવાની રીતમાં એની અમુક મેથડો આપેલી છે, બરાબર છે. કે કઈ રીત છે? તો કે શોધ અધ્યયનમાં મુખ્યત્વે આપણે જોઈએ તો બાળકોની એક આપણે ભૂમિકા સ્વરૂપે, મુખ્યત્વે બાળકને ભૂમિકા સ્વરૂપે રાખો. કોઈ પણ સંકલ્પના આપી દો, એટલે સમસ્યા આપી દો, અને સમસ્યામાંથી પોતે જાતે બાળક છે ને એ કઈ રીતના શિક્ષણ મેળવે છે એ. બીજું ચિહ્નાત્મક, એટલે કે ચિહ્નો આપો, ચિહ્નો દ્વારા, સંકેતો દ્વારા. જેમ કે મકાન, ઝાડ, બસ હોય, પક્ષીઓ હોય, એના ચિત્રો દોરો, બરાબર છે. એનાથી એની સંકલ્પના સ્પષ્ટ કરો. પછી સંકેતાત્મક એટલે સિમ્બોલ, બરાબર. બાળકને સમજવા માટે સિમ્બોલ વિચારવું પડે, વિચારે. જેમ કે આપણે નકશો, તો નકશોમાં વિચાર કરવો પડે, બરાબર છે. તો સિમ્બોલને. પછી સહજ ચિંતન, થોડુંક એને થિંકિંગ કરવા દો, વિચારવા દો કે કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય. એક વાક્ય આપેલું હોય એમાં એને વિચાર કરવા માટે લખી શકાય. પછી સંક્રમણ. સંક્રમણ એટલે એક શિક્ષણનું બીજી જગ્યાએ છે એ કઈ રીતે ઉપયોગી બને છે. જેમ કે સાયકલ આવડતી હોય તો બાઇક આવડે છે. અને આપણે કહી શકાય કે આ રીતના એક અધ્યયનની સંકલ્પનાઓ સ્પષ્ટ કરીને અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ કરીને અન્વેષણાત્મક અધ્યયન બને છે. અને અન્વેષણાત્મક અધ્યયન એટલે કે જેમાં શિક્ષક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનના આધારે એને સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરે છે અને અલગ અલગ એ સમસ્યાને નિવારણ માટે પ્રયત્ન કરે છે વિદ્યાર્થી. તો શિક્ષક શું આપે છે? સમસ્યા. તો સમૂહને એકબીજા સાથે જે સંકળાયેલી સંકલ્પનાઓ છે એ સ્પષ્ટ કઈ રીતે હોય છે, બરાબર છે, એના માટે અલગ અલગ સમસ્યાઓ પહેલાં મૂકી દેવાની અને એના આધારે વિદ્યાર્થીઓ પાસે એના જવાબો મેળવવાના હોય છે. એટલે કે આ છે અન્વેષણાત્મક અધ્યયન અથવા શોધ અધ્યયન, જેના પ્રણેતા કોણ છે? જેરોમી સેમોર બ્રુનર. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ.